આપણે પાછા એકવાર રૂલ્સ જોઈ લઈએ તો આપણું ફર્સ્ટ રૂલ શું હતું, જે ઓપરેટરનું હાઈએસ્ટ પ્રેસિડન્સ હોય એને આપણે પહેલાં સોલ્વ કરવાનું છે. ઓકે, જે ઓપરેટર્સ આપણા પાસે જે આપ્યા છે એમાં જેનું હાઈએસ્ટ પ્રેસિડન્સ હશે એને પહેલાં સોલ્વ કરવાનું. સેકન્ડ છે જે એક્સપ્રેશન તમારું સોલ્વ થઈ જાય છે અને આપણને જે આન્સર મળે છે એને સિંગલ ઓપરાન્ડ કન્સિડર કરવાનું. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, જો સપોઝ આપણા પાસે એક એક્સપ્રેશન છે a+b, એને શું કરવું, અમારે પ્રિફિક્સ કરવાનું છે. પ્રિફિક્સ એટલે ઓપરેટર આગળ આવશે અને પાછળ પહેલું ઓપરાન્ડ ને પછી બીજું ઓપરાન્ડ. ઓકે, તો આપણા પાસે કેટલા ઓપરાન્ડ છે? ઓપરાન્ડ 1, ઓપરાન્ડ 2 અને આ છે ઓપરેટર ને આ છે ઓપરાન્ડ. ઓકે, અને મારે પ્રિફિક્સ કરવાનું છે. એનો મિનિંગ શું? આ ક્યાં આવશે? આગળની સાઈડ, એટલે પ્લસ આગળ આવ્યું, પછી ફર્સ્ટ ઓપરાન્ડ, પછી સેકન્ડ ઓપરાન્ડ. તો આપણને a+b નું પ્રિફિક્સમાં આન્સર શું મળે છે? +a and b. +ab મળે છે. તો પહેલાં અહીંયા શું હતું? 2 ઓપરાન્ડ અને 1 ઓપરેટર. પણ હવે જે આપણને આન્સર મળે છે એને શું કન્સિડર કરવાનું છે? સિંગલ ઓપરાન્ડ. ઓકે, તમને એક્સપ્રેશન સોલ્વ કરીને જે આન્સર મળે છે એને સિંગલ ઓપરાન્ડ કન્સિડર કરવાનું છે. તમારો રૂલ નંબર 2. રૂલ નંબર 3, આપણા પાસે 5 ઓપરેટર છે. કયા કયા? 4 તો તમને ખબર જ છે, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, અને 5મો છે તમારો એક્સપોનેન્શિએશન. એક્સપોનેન્શિએશન માટે તમે 2 સાઇન યુઝ કરી શકો, એક તો ડોલર ઓર અપ એરો. આ બેમાંથી કોઈ પણ તમે એક સાઇન યુઝ કરી શકો. ઓકે, સપોઝ તમારો અપ એરો છે, કેવી રીતે કન્સિડર થશે? 2 એક્સપોનેન્શિએશન 3. એનો મિનિંગ શું થાય? 2⁻3. એટલે આન્સર શું આવશે? 2 2 ઝા 4, 2 ઝા 8, 2 ક્યુબ કરવાનું. એ જ રીતે ગમે તે નંબર્સ કોઈ પણ આવી શકે, એટલે મોસ્ટલી નંબર્સમાં આવશે ત્યારે આ એક્સપોનેન્શિએશન યુઝ થશે. ઓકે, નેક્સ્ટ છે, જ્યારે પણ તમે એક્સપ્રેશન, કોઈ બી એક્સપ્રેશન સોલ્વ કરો, ગમે એટલું લાંબુ એક્સપ્રેશન આપ્યું હોય, પણ ઓલવેઝ શું કરવાનું છે? 2 ઓપરાન્ડ અને 1 ઓપરેટર એટલું જ સોલ્વ કરવાનું છે અને નેક્સ્ટ સ્ટેપમાં પછી બીજું સોલ્વ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ છે તમારું ઓલવેઝ કન્વર્ટ ધ પેરેન્થેસિસ ફર્સ્ટ. પેરેન્થેસિસ એટલે કે તમારા બ્રેકેટ. એટલે તમારા એક્સપ્રેશનની અંદર જો બ્રેકેટ હોય, ગમે ત્યાં હોય, આગળ હોય, પાછળ હોય, વચ્ચે હોય, જ્યાં હોય ત્યાં, પણ તમારે બ્રેકેટ ક્યારે સોલ્વ કરવાનું? પહેલાં બ્રેકેટ સોલ્વ કરવાનું, પછી બાકીનું એક્સપ્રેશન સોલ્વ કરવાનું છે. એટલે તમારી બ્રેકેટની પ્રાયોરિટી ફર્સ્ટ આવી. ઓકે, નેક્સ્ટ, જો તમારા એક્સપોનેન્શિયલ એટલે કે ડોલર કે અપ એરો સાઇન તમારા એક્સપ્રેશનની અંદર 1 થી વધારે હોય, એટલે આખું તમને જે ઇક્વેશન આપ્યું છે એની અંદર ડોલર 1 થી વધારે છે, તો શું કરવાનું? પહેલાં કયું સોલ્વ કરવાનું? પહેલાં જે રાઈટ ટુ લેફ્ટમાં, સપોઝ તમારું આમ એક્સપ્રેશન આપ્યું છે તો આ સાઈડથી જોતું જવાનું, આ સાઈડથી. જે પહેલાં આ સાઈડથી આવે રાઈટ ટુ લેફ્ટમાં, જમણી બાજુથી ડાબી બાજુ જતાં જે પહેલું આવશે તો તેને પહેલાં સોલ્વ કરવાનું, જે બીજું આવે એને બીજું સોલ્વ કરવાનું. ક્યારે? જ્યારે એક્સપોનેન્શિએશન 1 થી વધારે હોય ત્યારે. નેક્સ્ટ રૂલ છે, જ્યારે તમારા મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન અલગ અલગ નથી, એની બંનેની પ્રાયોરિટી સેમ છે. ઓકે, તો કોઈક ઇક્વેશનમાં 1 થી વધારે મલ્ટિપ્લિકેશન આવશે, કોઈક ઇક્વેશનમાં 1 થી વધારે ડિવિઝન આવશે, કાં તો કોઈક ઇક્વેશનની અંદર બહુ બધા મલ્ટિપ્લિકેશન આવશે, ડિવિઝન આવશે, કાં તો બેનું કોમ્બિનેશન આવશે. તો ત્યારે શું કરવાનું? પહેલાં કયું સોલ્વ કરવાનું? તો પહેલાં એક્સપ્રેશનને લેફ્ટ ટુ રાઈટમાં વાંચવાનું, આ સાઈડ. તો લેફ્ટ ટુ રાઈટમાં પહેલાં જે મલ્ટિપ્લિકેશન કે જે ડિવિઝન આવે, મલ્ટિપ્લિકેશન કાં તો ડિવિઝન, કોઈ બી બેમાંથી જે આવે તે પહેલાં સોલ્વ કરવાનું અને એના પછીનું પછી સોલ્વ કરવાનું. જે પહેલાં આવે પહેલું, બીજું આવે બીજું અને ત્રીજું આવે તો ત્રીજું. ઓકે, નેક્સ્ટ લાસ્ટ, એડિશન એન્ડ સબટ્રેક્શન. સેમ, એડિશન એન્ડ સબટ્રેક્શન બી 1 થી વધારે હોય, કાં તો 2 એડિશન હોય, કાં તો 3 એડિશન હોય, કાં તો એડિશન સબટ્રેક્શન હોય, કાં તો 2-3 ખાલી સબટ્રેક્શન હોય, તો શું કરવાનું? બંનેની પ્રાયોરિટી સેમ છે એટલે એને પણ લેફ્ટ ટુ રાઈટમાં જે પહેલાં આવે તે સોલ્વ કરવાનું. ઓકે, 8 રૂલ સમજ પડી ગયા. હવે તમે પ્રાયોરિટી જોઈ લો. તો પ્રાયોરિટી પહેલી શાની આવશે? બ્રેકેટની. નેક્સ્ટ આવશે ડોલર એટલે કે એક્સપોનેન્શિએશનની. નેક્સ્ટ આવશે મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન. બંનેની પ્રાયોરિટી સેમ છે, જે લેફ્ટ ટુ રાઈટમાં પહેલાં આવે એને પહેલાં સોલ્વ કરવાનું છે. અને લાસ્ટમાં છે એડિશન એન્ડ સબટ્રેક્શન, એ બંનેની પણ પ્રાયોરિટી સેમ છે. એટલે તમારી આ ફર્સ્ટ પ્રાયોરિટી થઈ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. બસ આટલી વસ્તુ તમે યાદ રાખજો એટલે તમે ઇનફિક્સમાંથી ઇઝીલી પોસ્ટફિક્સ પણ કરી શકશો અને
પ્રિફિક્સ પણ કરી શકશો. ઓકે, તો હવે આપણે જે મેં આ એક્ઝામ્પલ 4 લખ્યા છે, એક્ઝામ્પલને સોલ્વ કરીને જોઈએ. ચાલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે a પ્લસ બી ઇન્ટુ સી માઇનસ ડી. ચાલો, આપણને આ એક્સપ્રેશન આપ્યું છે. હવે આપણે પ્રાયોરિટી વાઇઝ જોતું જવાનું કે આપણા એક્સપ્રેશનની અંદર બ્રેકેટ છે. હા છે. કેટલા છે? 2 છે. તો જે પહેલાં આવે એને પહેલાં સોલ્વ કરો. તો શું થશે? a પ્લસ બીનું આપણે કરીએ ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સ. ઓકે, આ એક્સપ્રેશનને ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો પહેલાં જોઈએ બ્રેકેટ છે. તો પહેલું બ્રેકેટ કયું છે? a પ્લસ બી. આપણો રૂલ શું કહે છે કે એટ અ ટાઈમ ખાલી 2 ઓપરાન્ડ અને 1 ઓપરેટરને જ સોલ્વ કરો. એટલે આપણે a પ્લસ બીને સોલ્વ કરીએ. તો a પ્લસ બીનું પ્રીફિક્સ શું થશે? પ્લસ એ બી. આનું સોલ્વ થઈને આવી ગયું. બાકીનું એઝ ઇટ ઇઝ લખો, મલ્ટિપ્લિકેશન સી માઇનસ ડી. ઓકે, હવે આ સોલ્વ થઈને આપણને જે આન્સર મળે છે એને સિંગલ ઓપરન્ટ કન્સિડર કરવાનું છે. એટલે ઓલવેઝ પ્રેક્ટિસ રાખો કે જે સોલ્વ થઈ ગયું છે એના નીચે અંડરલાઇન કરવાની છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ. પાછો હવે આ એક્સપ્રેશનની અંદર જો કે આની અંદર બ્રેકેટ છે. તો હા છે. કયું? સી માઇનસ ડી. એટલે આગળનું એઝ ઇટ ઇઝ લખો, પ્લસ એ બી ઇન્ટુ એઝ ઇટ ઇઝ સી માઇનસ ડીનું પ્રિફિક્સ શું થશે? પ્રિફિક્સ એટલે ઓપરેટર આગળ આવશે. તો પહેલાં શું આવશે? માઇનસ, પછી સી અને પછી ડી. એ પણ સોલ્વ થઈ ગયું એટલે એને પણ અંડરલાઇન કરીએ. આ પણ સોલ્વ થઈ ગયું છે, એને પણ અંડરલાઇન કરીએ. ઓકે, હવે આ 2 ઓપરાન્ડ છે અને આ એક ઓપરેટર. તો ઓપરેટરને શું કરવાનું છે? આગળ લાવવાનું છે. ઓકે, સપોઝ આની જગ્યા પર આપણે લઈ લઈએ x અને આની જગ્યા પર લઈ લઈએ y. તો શું થયું? x ઇન્ટુ વાય. એટલે શું થવાનું? મલ્ટિપ્લિકેશન x વાય. સમજ પડી? હવે x ની જગ્યા પર શું મૂકવાનું છે? પ્લસ એ બી. અને વાયની જગ્યા પર શું મૂકવાનું છે? માઇનસ સી ડી. તો આ થયું તમારું ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સનું કન્વર્ઝન. પહેલાં બ્રેકેટ સોલ્વ કર્યું, પછી જે સોલ્વ થયું એનો આન્સર મળ્યો એને સિંગલ ઓપરેન્ડ કન્સિડર કર્યું. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. બધા રૂલ્સ કવર થઈ જાય એ રીતના જ એક્ઝામ્પલ લીધા છે. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલમાં શું છે? a માઇનસ ડી ડિવિઝન બાય સી ઇન્ટુ ડી ડોલર ઈ. ઓકે, ફાઇન. ચાલો, હવે આપણે પ્રાયોરિટી પાછી જોવાની છે. આપણા એક્સપ્રેશનની અંદર બ્રેકેટ છે તો છે. કયું છે? આ. ઓકે, હવે બ્રેકેટ જોવાનું. તો આપણે પહેલાં શું કરવાનું છે? બ્રેકેટ સોલ્વ કરવાનું. એટલે આગળનું એઝ ઇટ ઇઝ લખીએ, a માઇનસ બી ડિવિઝન એઝ ઇટ ઇઝ. ઓકે, હવે બ્રેકેટની અંદર કેટલા ઓપરેટર છે? 2 ઓપરેટર છે. કયું કયું? મલ્ટિપ્લિકેશન ને એક્સપોનેન્શિએશન. તો આપણે બેમાંથી પહેલાં કયું સોલ્વ કરવાનું? એક્સપોનેન્શિએશન. કેમ? કેમ કે એક્સપોનેન્શિએશનની પ્રાયોરિટી મલ્ટિપ્લિકેશન કરતાં પહેલાં આવે છે. એટલે બ્રેકેટની અંદર બ્રેકેટ લખીએ સી ઇન્ટુ અને સોલ્વ કરવાનું. શું થશે? ડોલર ડી ઈ. ઓપરેટર આગળ, પછી ફર્સ્ટ ઓપરાન્ડ, પછી સેકન્ડ ઓપરાન્ડ. આ બ્રેકેટ અહીંયા ઓવર. આ સોલ્વ થઈ ગયું છે. હજુ આપણા પાસે બ્રેકેટ છે એટલે આગળનું એઝ ઇટ ઇઝ રાખીએ. ઓકે, સી ઇન્ટુ આ ઓપરાન્ડ છે તે. એટલે શું થશે? મલ્ટિપ્લિકેશન સી ડોલર ડી ઈ. ઓકે, આ બ્રેકેટ આખું સોલ્વ થઈ ગયું. આ બી સોલ્વ થઈ ગયું છે એટલે એને આપણે અંડરલાઇન કરી દઈએ. નેક્સ્ટ. હવે પાછું જો વજવાની અંદર બ્રેકેટ છે નથી, એક્સપોનેન્શિએશન છે નથી, જે હતું તે સોલ્વ થઈ ગયું છે. નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન છે તો શું છે? ડિવિઝન છે. માઇનસ બી બાકી છે ને ડિવિઝન બી બાકી છે. પણ સૌથી વધારે પ્રાયોરિટી શાની છે? માઇનસની કે ડિવિઝનની? ડિવિઝનની છે. ઓકે, એટલે શું કરવાનું છે? a માઇનસ
આ એઝ ઇટ ઇઝ આવશે. સોલ્વ શું કરવાનું? આટલું સોલ્વ કરવાનું છે. ઓકે, એટલે બી ડિવાઈડ બાય આ જે તમારો આન્સર છે તે. એટલે શું થશે? ડિવિઝન આગળ આવશે, પછી ફર્સ્ટ ઓપરાન્ડ એટલે કે આ ડી ને પછી આ એટલે મલ્ટિપ્લિકેશન $C$DE. હવે આ સોલ્વ થઈ ગયું છે એટલે આને પણ એક સિંગલ ઓપરાન્ડ કન્સિડર થશે. ઓકે, જેમ જેમ સોલ્વ થાય એમ નીચે અંડરલાઇન કરતા જાઓ. હવે બાકી શું રહ્યું? ખાલી માઇનસ. એટલે શું આવશે? માઇનસ પછી એ પછી આ આખું. ઓકે, સમજ પડે છે? ચાલો નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ લઈએ. A exponentiation B into C minus D plus E divide by F divide by G plus H. ઓકે, ચાલો હવે વન બાય વન આપણી પ્રાયોરિટી ચેક કરતા જઈએ. તો આપણા એક્સપ્રેશનની અંદર બ્રેકેટ છે કયું? G plus H. એટલે એને પહેલાં સોલ્વ કરીએ. તો બાકીનું એઝ ઇટ ઇઝ લખીએ. G plus H નું શું થશે? પ્લસ GH. ઓકે, આ સોલ્વ થઈ ગયું છે એટલે એના નીચે અંડરલાઇન કરીએ. નેક્સ્ટ ચલો હવે આ એક્સપ્રેશન જુઓ, એની અંદર બ્રેકેટ છે નથી. એક્સપોનેન્શિએશન છે તો છે કયું? A એક્સપોનેન્શિએશન B. એટલે એનું શું થશે? એક્સપોનેન્શિએશન AB. ઓકે, જે રાઉન્ડ કર્યું છે, સોલ્વ કર્યું છે અને અંડરલાઇન કર્યું એ રાઉન્ડ કરેલાનો આન્સર છે. ઓકે, ચાલો સોલ્વ થઈ ગયું. પાછું આમાં જુઓ, આની અંદર બ્રેકેટ છે નથી. એક્સપોનેન્શિએશન છે જે હતું તે સોલ્વ કરી દીધું છે એટલે બીજું નથી. નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન છે? તો હા, મલ્ટિપ્લિકેશન પણ છે અને ડિવિઝન પણ છે. બંનેની પ્રાયોરિટી સેમ છે. તો હવે પહેલાં કયું સોલ્વ કરવાનું? મેં શું કીધું હતું આપણા રૂલ નંબર 7ની અંદર કે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન બંને હોય, ક્યાં તો એકથી વધારે હોય, કાં તો મલ્ટિપ્લિકેશન વધારે હોય, કાં તો ડિવિઝન હોય, કાં તો મલ્ટિપ્લિકેશન ડિવિઝન બંને હોય, ત્યારે શું કરવાનું? લેફ્ટ ટુ રાઇટમાં જવાનું. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. તો ડાબી બાજુથી જમણી બાજુ જતાં પહેલાં શું આવે છે? મલ્ટિપ્લિકેશન આવે છે કે ડિવિઝન આવે છે? તો મલ્ટિપ્લિકેશન આવે છે. એટલે એને આપણે પહેલાં સોલ્વ કરવાનું. એટલે એક્સપોનેન્શિએશન AB મલ્ટીપ્લાય બાય C. એટલે આ તમારે આટલું સોલ્વ કરવાનું છે. તો એનું પ્રિફિક્સ શું થશે? મલ્ટિપ્લિકેશન આગળ આવશે, પછી ફર્સ્ટ ઓપરાન્ડ એટલે કે એક્સપોનેન્શિએશન AB અને સેકન્ડ ઓપરાન્ડ એટલે કે તમારો C. આ સોલ્વ થઈ ગયું છે એટલે એને અંડરલાઇન કરો. બાકીનું એઝ ઇટ ઇઝ માઇનસ D પ્લસ E ડિવાઈડ બાય F ડિવાઈડ બાય પ્લસ GH. પ્લસ GH બી સોલ્વ થઈ ગયું છે એટલે એને પણ આપણે અંડરલાઇન કરીએ. ઓકે, નેક્સ્ટ છે ચાલો હવે જોઈએ. બ્રેકેટ પણ નથી, એક્સપોનેન્શિએશન પણ નથી, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન. એક મલ્ટિપ્લિકેશન સોલ્વ થયું પણ ડિવિઝન બાકી છે. કયું? તા ફર્સ્ટ ડિવિઝન છે એટલે આપણે એને પહેલાં લેફ્ટ ટુ રાઇટમાં આ પહેલાં આવે છે એટલે એને પહેલાં સોલ્વ કરીએ. તો એના સિવાયનું બાકીનું એઝ ઇટ ઇઝ લખો. મલ્ટિપ્લિકેશન એક્સપોનેન્શિએશન ABC માઇનસ D પ્લસ સુધી એઝ ઇટ ઇઝ. પછી સોલ્વ શું કરવાનું છે? E ડિવાઈડ બાય F. ઓકે, એટલે E ડિવાઈડ બાય F નું પ્રિફિક્સ શું થશે? ડિવિઝન EF. કેમ કે ઓપરેટર આગળ આવશે ને ઓપરાન્ડ્સ પાછળ આવશે એટલે આ પણ સોલ્વ થઈ ગયું. બાકીનું એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય પ્લસ GH. ઓકે, જે અંડરલાઇન કર્યા છે સોલ્વ થઈ ગયા છે અને આપણા સિંગલ ઓપરાન્ડ છે. ચલો નેક્સ્ટ, હજુ આ ડિવિઝન બાકી છે એટલે આપણે શું સોલ્વ કરશું? આ સપોઝ આને A કન્સિડર કરો અને B. A ડિવાઈડ બાય B કરવાનું છે એવું ખ્યાલ રાખો. બાકીનું એઝ ઇટ ઇઝ લખીએ માઇનસ D પ્લસ
શું થશે? આ ડિવિઝન આગળ આવશે, પછી આ ડિવિઝન EF, એટલે બે ડિવિઝન સાથે થયા, પછી પ્લસ GH. ઓકે, આ સોલ્વ થઈ ગયું, આ પણ સોલ્વ થઈ ગયું છે. નેક્સ્ટ ચલો, હવે શું કરવાનું છે? પાછું જોવાનું, બ્રેકેટ નથી, એક્સપોનેન્શિએશન નથી, મલ્ટિપ્લિકેશન ડિવિઝન સોલ્વ થઈ ગયા છે. હવે શું છે? પ્લસ ને માઇનસ. લાસ્ટ પ્રાયોરિટી શાની છે? પ્લસ માઇનસની. પણ પ્લસ માઇનસમાંથી આપણા એક્સપ્રેશનમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પહેલાં શું આવે છે? તો માઇનસ આવે છે, એટલે આપણે એને પહેલાં સોલ્વ કરશું. આટલું પહેલાં સોલ્વ કરવાનું છે. તો શું થયું? મલ્ટિપ્લિકેશન, એક્સપોનેન્શિએશન, ABC. આ માઇનસ ક્યાં આવશે? આગળની સાઈડ, એટલે અહીંયા માઇનસ લખીએ, અને આ ડી ક્યાં આવશે? અહીંયા. બાકીનું પ્લસ એઝ ઇટ ઇઝ. આ એક ઓપરેન્ટ છે, અને હવે આ એક ઓપરેન્ટ છે. બાકી શું રહી ગયું? ખાલી પ્લસ. એટલે હવે શું કરવાનું છે? પ્લસને આગળ લઈએ, આ એઝ ઇટ ઇઝ ને આ એઝ ઇટ ઇઝ. પ્લસ પછી આવશે માઇનસ ઇન્ટુ એક્સપોનેન્શિએશન ABC D, ડિવિઝન EF પ્લસ GH. તો આ થયું તમારું ઇનફિક્સ ટુ પ્રિફિક્સ કન્વર્ટ કરવા માટે આ એક્સપ્રેશનનો આન્સર. સમજ પડે છે? એકથી વધારે મલ્ટિપ્લિકેશન હોય ત્યારે શું કર્યું? એકથી વધારે મલ્ટિપ્લિકેશન ડિવિઝન હોય, એકથી વધારે પ્લસ કે માઇનસ હોય, બ્રેકેટ હોય, એક્સપોનેન્શિએશન હોય, બધું સોલ્વ થઈ ગયું છે. સમજ પડી? નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. A plus B into C $D divide by E divide by F plus G $H. ઓકે, ચાલો હવે જોઈએ. આપણા એક્સપ્રેશનની અંદર બ્રેકેટ છે તો છે કયું? E ડિવાઈડ બાય F. અંદર ખાલી એટલું જ છે, એટલે પહેલાં આપણે એ સોલ્વ કરી દે, તો બાકીનું એઝ ઇટ ઇઝ લખીએ. E ડિવાઈડ બાય Fનું શું થશે? E ડિવાઈડ બાય Fનું પ્રિફિક્સ ડિવિઝન EF, એને આપણે અંડરલાઈન કરીએ, પ્લસ G $H. ઓકે, નેક્સ્ટ. હવે આ એક્સપ્રેશનની અંદર જો બ્રેકેટ છે નથી, જે હતું એ સોલ્વ થઈ ગયું છે. એક્સપોનેન્શિએશન છે, કેટલા? એક કે એકથી વધારે? એકથી વધારે છે. હવે શું કરવાનું? આપણા રૂલમાં શું કીધું હતું કે એક્સપોનેન્શિએશન જો એકથી વધારે હોય તો ક્યાંથી ક્યાં જવાનું? રાઈટ ટુ લેફ્ટ. ઉર્દુ વાંચે ને એ રીતે. એટલે રાઈટ ટુ લેફ્ટમાં પહેલું એક્સપોનેન્શિએશન કયું આવે છે? તો G $H. એટલે આપણે બાકીનું એઝ ઇટ ઇઝ લખીએ અને શું સોલ્વ કરીએ? G $H. એટલે આપણે કયું સોલ્વ કરવાનું છે? આ સોલ્વ કરવાનું છે. એનો આન્સર શું મળશે? $GH. એટલે આ એક એક્સ ને આ એક પ્રાઇમ છે આપણો. સમજ પડે છે? નેક્સ્ટ ચાલો, હજુ એક એક્સપોનેન્શિએશન બાકી છે, એટલે એને સોલ્વ કરી દઈએ. A પ્લસ B ઇન્ટુ આ સોલ્વ કરવાનું છે, એટલે શું થશે? $CD. એને અંડરલાઈન કરીએ. અંડરલાઈન કરવાનું ભૂલશો તો આન્સરમાં ચૂકી જશો. આ પણ સોલ્વ થઈ ગયું છે, આ પણ સોલ્વ થઈ ગયું છે. ઓકે, ખ્યાલ આવે છે? એકથી વધારે એક્સપોનેન્શિએશન હોય ત્યારે શું કરવાનું? હવે જો હવે જે લાસ્ટમાં એક્સપ્રેશન આવ્યું છે એમાં બ્રેકેટ પણ નથી, એક્સપોનેન્શિયલ પણ નથી, પણ શું છે? મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન છે. તો એકથી વધારે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન હોય તો શું કરવાનું? ક્યાંથી ક્યાં જવાનું? લેફ્ટ ટુ રાઈટ, ડાબી બાજુથી જમણી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ જતાં આપણા પાસે પહેલાં શું આવે છે? પ્લસ બી આવે છે અને મલ્ટિપ્લિકેશન બી આવે છે, પણ આ પ્રાયોરિટી શાની વધારે છે? મલ્ટિપ્લિકેશન. એટલે આપણે શું સોલ્વ કરશું? આ. ઓકે, એટલે શું થવાનું? A પ્લસ એઝ ઇટ ઇઝ ઇન્ટુ B $CD.
ડિવાઈડ બાય EF પ્લસ $GH. ઓકે, ચાલો હવે શું છે ડિવિઝન, એટલે બાકીનું એઝ ઇટ ઇઝ A પ્લસ સોલ્વ શું કરવાનું, આ સોલ્વ કરવાનું છે. એટલે આ ડિવિઝન ક્યાં આવશે, આગળ, પછી આ ઓપરેન્ડ, પછી આ ઓપરેન્ડ ડિવિઝન EF પ્લસ $GH. હવે આ એક આખો સિંગલ ઓપરેન્ડ થઈ ગયો, આ એક ઓપરેન્ડ. ઓકે, હવે બાકી શું રહ્યું છે, ખાલી પ્લસ. પણ બે પ્લસ છે તો કયું પહેલાં સોલ્વ કરવાનું, જે લેફ્ટથી રાઈટમાં પહેલાં આવે તે. એટલે લેફ્ટથી રાઈટમાં પહેલાં કયું આવે છે, આ. તો આપણે કયું સોલ્વ કરશું, આ સોલ્વ કરશું. એટલે શું છે, પ્લસ આગળ આવશે, પછી એ ને પછી આ આખો ઓપરેન્ડ. ઓકે, બાકીનું એઝ ઇટ ઇઝ. આ એક ઓપરેન્ડ છે અને હવે આ આખો એક ઓપરેન્ડ બની ગયો છે. હવે ખાલી એક જ ઓપરેટર બાકી રહ્યું, કયું, પ્લસ. એટલે એને સોલ્વ કરીએ તો પ્લસ, આ પ્લસ પહેલાં, પછી આવ્યો આ પ્લસ, પછી એ ડિવિઝન ઇન્ટુ બી $CD ડિવાઈડ બાય EF $GH. ઓકે, ખ્યાલ આવે છે કેવી રીતે સિંગલ ઓપરેન્ડ કેવી રીતે ઓપરેન્ડને ઓપરેટરને કેવી રીતે સોલ્વ કરવાનું છે, આખા એક્સપ્રેશનને કેવી રીતે સોલ્વ કરવાના છે. એકથી વધારે એક્સપોનેન્શિએશન હોય ત્યારે શું કરવાનું, એકથી વધારે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન હોય ત્યારે શું કરવાનું, એકથી વધારે પ્લસ કે માઇનસ હોય ત્યારે શું કરવાનું. ઓકે, સૌથી પહેલી પ્રાયોરિટી બ્રેકેટની લેવાની છે, પછી પ્રાયોરિટી આવશે એક્સપોનેન્શિએશનની. જો એક્સપોનેન્શિએશન એકથી વધારે હોય તો ક્યાંથી ક્યાં જવાનું, ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ, જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. જમણી બાજુથી ડાબી બાજુ જતાં જે પહેલાં આવશે એને પહેલાં સોલ્વ કરવાનું છે. ઓકે, એ પછી નેક્સ્ટ આવે મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન. એકથી વધારે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન હોય તો શું કરવાનું છે, ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે અને ડાબી બાજુથી જમણી બાજુ જતાં જે પહેલાં આવે છે એને પહેલાં સોલ્વ કરવાનું છે, પછી બાકીનું બીજું સોલ્વ કરવાનું. ઓકે, ને લાસ્ટ પ્લસ કે માઇનસ એકથી વધારે હોય તે પણ ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. ઓકે, આ પ્રાયોરિટી યાદ રાખજો, આટલું જ ખાલી યાદ રાખવાનું છે એટલે બાકીનું બધું સોલ્વ થઈ જશે. આ વધારે હોય તો જમણી બાજુથી ડાબી બાજુ, ને આ બે વધારે હોય તો ડાબી બાજુથી જમણી બાજુ. ઓકે, થેન્ક યુ.